ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં જાગી ગયો હું. કેટલા વાગે ખબર તમને? લગભગ 10 સાડા 10 જાગ્યો હું અને સૂરજ આટલે બધે આવી ગયો હું. એવી ઈચ્છા હતી કે જાગી જવું, સવારમાં જાગીને બ્લોગ બનાવું, પણ જગાણું જ નહીં યાર. સવાર બેન ના નાખી સુબહ બહાર જાના હે કને નવરાઈ દો સવારમાં હે કન્નવરાઈ એટલે જમતી લાગે છે. શું આવ્યું હે જો હે એટલે આ શું જાય આવે અરે ભાડે નહીં પણ આપણે ચોથી કાઢ્યું શેટ પેલે તો ઓમ જ્યાં પેલા બે જો કોટ મોટ થઈ ગયું પેલી બાદ ને ચીમડા ગયું એટલે નાઠું હવે ના એને દેખાય નહીં. વધુ સોકડું કહેવાના દેખાય નહીં. એવું કોક થાય ને હલચલ કે અવાજ આવે એટલે એવું વધારે ના નાખાય. જવા દો ખાલી પેલી રાતે હજી રાત ઉલેડ્યો તો ખોઈ ગયો તો એટલે પેલી બાદ જાય એવું એ નહીં. ઉલાડીને નાચ દે નો વજન મારું આવે અમે એક હાફ મરી ગયો તો પેલા મેન સાહેબ આડે તો એટલે કોઈ ઊંચો કર્યા અમે પકડે ઊંચો તો આખી નસો દે નહીં. તો ગાઈસ ફાઇનલી એને રસ્તો મળી ગયો જવાનો. હવે જતું રહે. ત્યારે જઈએ છીએ પિઝા ખાવા માટે. ગોપાલ, મોન, રાહુલભાઈ તો હવે આવી ગયા છે પિઝા. પિઝાની સાઈઝ જોવો તમે ખાલી, એકદમ મીડિયમ. એ શું કહેવાય ગોપાલ? ગા ગીત ગા એટલે શું કરે તો જુઓ તમે ખાલી. ટીશું કરજે એટલે એવું નહીં. આ તો આવું છે જુઓ. શીખે ગોપાલને પ્રોગ્રામની અંદર જવાનું છે હે ને? પ્રોગ્રામમાં જવાનું શું તારે હવે કે પોતાની સેટઅપ લાવવાનું? તો ગાઈસ જોઈ લો, નર્સરી બધી ખાલી થઈ ગઈ. આ બાજુ ચાલુ માલ. અહીંયાથી હવે બધું બોરિયા બિસ્તર બાંધી લો. આવડો બધો હતો. આવડો તો છે અને પેટ જેવડો હશે ને. ઓકે ગાઈસ, તો બપોર થઈ ગઈ છે અને જમી લીધું છે ને અત્યારે આપણે ચો જવાનું છે? પિક્ચર મૂવી કહેવાય, મૂવી જોવા જવાનું છે. એ કયું મૂવી જોવા જવાનું છે? લાલો મૂવી જોવા જવાનું છે. અને એ ભાવ થિયેટરમાં પહેલી વાર અમે બે જઈએ. હું એ કોઈ દિવસ પિક્ચરનો મને કોઈ શોખ જ નહીં. તને હે નહીં એટલે એ કોઈ દિવસ નહીં છે ને હું એ કોઈ દિવસ. આ તો નવરા બેઠા એટલે મેં કીધું લાઈને એ પિક્ચર જોઈ આવીએ હે ને. લાલો એના રિવ્યૂ બહુ સારા આવ્યા. એટલે ગુજરાતી ફિલ્મ બહુ 100 કરોડ ઉપર કમાઈ ગઈ. એટલે જોઈએ શું છે પિક્ચરની અંદર. બાકી તો ફાઇનલી ગાઈસ સિનેમા હોલની અંદર આવી ગયા છે ને. આ રીજો સિનેમા મેડમ પહેલી વાર સિનેમા હોય મજા આવે. સીટ જેવી છે કે ખાલી જોરદાર છે ને? બસ પૈસા આલ્યા જોરદાર. ફાઇનલી મિત્રો લાલો મૂવી જોઈને આવી ગયા અને બહુ મજા આવીને અંદરથી શીખવા પણ ઘણું મળ્યું. અને સિનેમા છે એવું મસ્ત હતું હે ને? સીટો કેવી મસ્ત હતી એમ કે ખાલી પિક્ચર મસ્ત હતું. જોયું ને શું શીખી કે અંદરથી? અલે આ પોડુમાં તો હે શીખવા લાયક હતું. શું શીખવા લાયક હતું? એ તો અમન તો કોક કે तो गाइस अभी घरे आईने गरम गरम चा पी लिए है ना
એસીથી બહાર નીકળે ને તો મને તો એવી ગરમી લાગે ને થોડી વાર તો હા ઓર અંદર જઈને સિનેમા હોલમાં તો આમ બેઠીને બેઠેલી આમ હાલો મેં કીધું શું થાય રહ્યું એલી કે ઠંડી વાવે એટલે એસી ઠંડી શું વાવે પણ એટલી બધી આવી નથી કોઈ નોર્મલ જ હતી તારું શરીર ભલે એવું રહ્યું નાસ્તો કાઢો ખાલી ચા પીધે ભેગું ના થયું એટલે અમે અત્યારે આજે બપોરના ભાત પડ્યા હતા ને એ વઘારવા માટે બેસી ગયા છીએ જેમ કે દાળ ભાત ખાધા એટલે ભૂખ લાગવાની જ છે હે ને આ માહી હમણાં આરો ડબ્બો ખોલીને કોક કરતી હતી અંદર એટલે અંદર હવે ધૂળ અહીંથી લઈને ઓમ સ્વાહા કરતી હતી તું હમણાં ગીતા તો ખોલ નાખ્યો તો પછી મમ્મી આવીને લઈ લીધી ને વાસી દીધો તા ના ઈ પછી આવી હતી ડબ્બે આજ પેલા પિક્ચર જોવા જઈ સિનેમા હોલમાં હું એ પહેલી વાર મને શોખ નતો હો કોઈ ઈ વળી શું પિક્ચર જોવા જવાનું આ તો પણ અત્યારે જાય એટલે મજા આવી એમ હવે એવું લાગ્યું કે ના જવાય પૈસા વસૂલ થઈ જાય કે ના મજા આવી તને એટલી બધી એટલે તો એમને એમ તો કોઈ બધા કમાવા બેઠા હતા ને પિક્ચર જોવાની મજા આવે ને પૈસા હાલવા નહીં ગમતા પણ આપણે તો શું ગણતરી ગયા હતા શું હતું હા પીજો પીજો ખાટો આમ બતાવજી કેવો હે પીજો દેશી પીજો એટલે આવો દેશી પીજો હાડો કરે હડો હડો તા ગાડી લઈ લે ગાડી તારી તા ગાડી એ મારી વાથી ચડજી વાથી માથે ચડ હોય કણ પગ મેલો હોય અને આવું હાબુથી ધોઈ તીક શું બે જા બે જા બે જા હા એ બે જા એ ત્યાં કર્યું ને ત્યાં કરી દઉં ત્યાં કરી દઉં ઓકે ગાઈસ તો હોજ પડી ગઈ છે અને એ આગળ જો બધા કામ કરી રહ્યા છીએ આપણે ઓટો મારવા જઈએ શું કામ કરે છે ને મારે કામ હજુ હવે ચાલુ થઈ રહ્યું 6 વાગે એટલે 5 મિનિટની વાર છે પછી આપણે ગેટની નોકરી ચાલુ થશે એ પહેલાં એ આગળ આ જે વેસ્ટ કુંડા છે એનું બધું સમારકામ ચાલુ હતું આ કુંડા ઉઠાઈ જાય આ કુંડા લઈ જાય